Hello friends, I hope you are fit and fine. Today we will learn about the formation of alkane. In my last video I was a complete introduction part of aliphatic compound and hydrocarbon. So what is called aliphatic and what is called hydrocarbon? You know about the hydrocarbons having two types. One is a saturated hydrocarbon, another is unsaturated hydrocarbon. Into the saturated hydrocarbon, it is having only one bond, means single bond between carbon and carbon. And into the unsaturated hydrocarbon, unsaturated means either double bond or either triple bond. So double bond it is known as alkene and triple bond it is known as alkynes. So it is known as unsaturated hydrocarbon. And then first, whenever single bond between carbon and carbon, જ્યારે કાર્બન કાર્બન વચ્ચે એક બોન્ડ હોય ત્યારે એને કહેવાય આલ્કેન. શું કહેવાય? આલ્કેન. તમને યાદ છે આલ્કેન અહીંયા સમજાવેલું હતું. There are two types of hydrocarbon, saturated, unsaturated. Saturated single bond હોય ત્યારે saturated means alkane, unsaturated means double bond, triple bond. Double bond હોય તો alkene, triple bond હોય તો alkynes. બરાબર, આ રીતે આપણે જોયેલું હતું. તો ફર્સ્ટ આપણે જોશું formation of alkane. Formation of alkanes બનાવશું. એ શું છે? હાઇડ્રોકાર્બન છે, એલિફેટિક હાઇડ્રોકાર્બન છે, લોંગ ચેઇન છે આલ્કેનની, સાયક્લિક કમ્પાઉન્ડ નથી, એસાયક્લિક છે એટલે એલિફેટિક કહેવાશે. અને હાઇડ્રોકાર્બન સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન મીન્સ આલ્કેન. સેચ્યુરેટેડ મીન્સ એમાં ડબલ બોન્ડ આવશે નહીં, ટ્રિપલ બોન્ડ આવશે નહીં, સિંગલ બોન્ડ આવશે એને કહેવાશે આલ્કેન. તો આલ્કેન બનાવવા માટેની બે પ્રોસેસ છે, મેઇન બે પ્રોસેસ, મોસ્ટ એમ્પ્લિકેશન છે. ફ્રોમ રૂટ્સ રિએક્શન અને રૂટ્સ ફિટિંગ રિએક્શન, બે દ્વારા આપણે આલ્કેન બનાવશું. તો ફર્સ્ટ આપણે જોઈએ રૂટ્સ રિએક્શન. ફ્રોમ alkyl halide. Roots reaction, it is known as Adolf Roots. This is the scientist name who discovered the preparation of alcohol from alkyl halide in 1885. 1885 ની અંદર આલ્ડોફ રૂટ્સ નામના સાયન્ટિસ્ટે આલ્કેન બનાવ્યું હતું. કેમાંથી? આલ્કાઇલ હેલાઇડમાંથી. કેમાંથી બનાવ્યું? ડિસ્કવર ફ્રોમ ધી આલ્કેન ફ્રોમ આલ્કાઇલ હેલાઇડ ઇન 1885. તો રૂટ્સ એના ઉપરથી રિએક્શનનું નામ આપ્યું રૂટ્સ રિએક્શન. સો ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર 2 or 3 માર્ક. એક્ઝામની અંદર 2 માર્ક અથવા તો 3 માર્કની અંદર આ હશે જ, એટલે કરી લેજો. રૂટ્સ રિએક્શન, એના પછી આપણે બીજું જોશું રૂટ્સ ફિટિંગ રિએક્શન. એ બંને મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. તો જે ફોર્મેશન ઓફ આલ્કેન છે એ બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં આપણે રૂટ્સ રિએક્શન દ્વારા આલ્કેન બનાવશું, પછી આપણે રૂટ્સ ફિટિંગ દ્વારા આલ્કેન બનાવશું. તો પહેલાં આપણે રૂટ્સ રિએક્શન દ્વારા આલ્કેન બનાવશું. કેમાંથી બનાવશું? તો કે આલ્કાઇલ હેલાઇડમાંથી. તો આપણે રિએક્શનની અંદર શું લેવું જોશે? આલ્કાઇલ હેલાઇડ. તો આ લઈ લીધું. આલ્કાઇલ ગ્રુપ છે, X મીન્સ હેલાઇડ, either Cl, either Br, either fluorine, either iodine, whatever halogen group is there. X represent the halogen group, means bromine, chlorine, iodine, fluorine, whatever is there, means this X is represented by halogen. અહીંયા X તરીકે તમે શું લઈ શકો? X is equal to Br, I, F, Cl, whatever is there. X તરીકે તમે અહીંયા કોઈ પણ હેલોજન કમ્પાઉન્ડ લઈ શકો. બ્રોમિન, આયોડિન, ફ્લોરિન, ક્લોરિન કોઈ પણ લઈ શકો. R મીન્સ આલ્કાઇલ ગ્રુપ, મિથાઇલ લિયો, ઇથાઇલ લિયો, કોઈ પણ લિયો, આલ્કાઇલ ગ્રુપ આવશે. એનું રિએક્શન 2 મોલ, it will be react with 2 mol sodium in the presence of dry ether. કેની પ્રેઝન્સમાં? ડાયઇથરની પ્રેઝન્સમાં રિએક્શન આપવાનું. ડ્રાય ઇથર ઇટ ઇઝ અ સોલ્વન્ટ તરીકે યુઝ થશે. 2Na સોડિયમ મેટલ. આ શું છે? 2Na મીન્સ સોડિયમ, શું છે? સોડિયમ મેટલ છે. શું છે? સોડિયમ મેટલ ઇઝ ધેર. સો ધીસ 2Na રિએક્ટ વિથ ધી આલ્કાઇલ હેલાઇડ. તો આનું રિએક્શન ફ્રી રેડિકલ જનરેશન દ્વારા થશે. હોમોલિટિક બોન્ડ ફ્યુઝન થશે. હોમોલિટિક મીન્સ આ બંને વચ્ચે એક ઇલેક્ટ્રોન લઈ લેશે. X એક ઇલેક્ટ્રોન લેશે, R એક ઇલેક્ટ્રોન લેશે. હોમોલિટિક બોન્ડ ફ્યુઝન, એક ઇલેક્ટ્રોન લઈ લેશે. એક ઇલેક્ટ્રોન આ લેશે, એક ઇલેક્ટ્રોન આ લેશે. તો અહીંયા પણ 2 સોડિયમ છે, એક જશે X સાથે, બીજો જશે X સાથે. અને આ R છે, અહીંયા આપણે 2 મોલ લઈ લઈએ. કેટલા મોલ? 2 મોલ alkyl halide react with the 2 mole sodium.
તો આ સોડિયમ અહીંયા હેલોજનને રિમૂવ કરશે. બે હેલોજન છે, આઈધર Br, આયોડિન, ફ્લોરિન, બ્રોમિન, કોઈ પણ લઈ શકો અહીંયા X તરીકે. તો આ X કેની જાશે જશે? સોડિયમ સાથે, સોડિયમ મેટલ સાથે હેલોજન જાશે, એટલે 2 સોડિયમ હેલાઇડ રિમૂવ થશે અને આલ્કાઇલ અને બીજું આલ્કાઇલ ગ્રુપ બંને ફોર્મ થશે. તો અહીંયા R બોન્ડ વિથ ધી R પ્લસ 2 મોલ ઓફ સોડિયમ હેલાઇડ શું થશે? રિમૂવ થશે. બરાબર. અહીંયા R છે, બોન્ડ બ્રેક થાય, X એટલે બે R રિમૂવ થયા, R ઉપર એક ઇલેક્ટ્રોન, R ઉપર બીજો ઇલેક્ટ્રોન, 2 મોલ છે એટલા માટે આ બોન્ડ બ્રેક કરો એટલે 2 R રિમૂવ થાય, 2 X રિમૂવ થાય, 2 R રિમૂવ થાય, 2 X રિમૂવ થાય, 2 X કેની સાથે જશે? 2 સોડિયમ સાથે, 2 NaX ફોર્મ થઈ ગયું. ઓકે, 2 R હતા એ બંને વચ્ચે બોન્ડ ફોર્મ થાય તો R બોન્ડ R, તો આને શું કહેવાય? આલ્કેન. શું કહેવાય? આલ્કેન. બરાબર, આલ્કેન ફોર્મ થઈ ગયું. અને આ છે સોડિયમ હેલાઇડ. શું ફોર્મ થાય? સોડિયમ હેલાઇડ ફોર્મ થાય. ઓકે, અહીંયા છે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ react with the 2 mole of the sodium metal in the presence of diether. At that time alkane plus sodium halide it will be removed. alkane form થાય છે તો આપણે બનાવવું છે આલ્કેન. કેમાંથી? આલ્કાઇલ હેલાઇડમાંથી. તો આ આલ્કાઇલ હેલાઇડ છે, મેટલ સાથે રિએક્શન આપે છે એટલે આલ્કેન પ્લસ સોડિયમ હેલાઇડ રિમૂવ થાય છે. કઈ રીતે રિમૂવ થયું? બોન્ડ બ્રેક થયો, એક ઇલેક્ટ્રોન આની પાસે, એક ઇલેક્ટ્રોન આની પાસે, 2 મોલ લીધા એટલે 2R અને 2X રિમૂવ થાય. તો 2 R એકબીજા સાથે જોઈન્ટ થાય એટલે R અને R વચ્ચે બોન્ડ થાય, એને કહેવાય આલ્કેન. 2 X રિમૂવ થાય, 2 સોડિયમ સાથે જાય એટલે 2 મોલ ઓફ NaX રિમૂવ એટલે સોડિયમ હેલાઇડ પ્લસ આલ્કેન ફોર્મ થશે. તો આલ્કેન બની ગયું. કેમાંથી બનાવ્યું? આલ્કાઇલ હેલાઇડમાંથી. આને કહેવાય આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ. બરાબર. તો આ રિએક્શન છે, મેઇન રિએક્શન છે. બરાબર, મેઇન રિએક્શન આલ્કાઇલ હેલાઇડ રિએક્ટ વિથ ધી સોડિયમ મેથલ ઇન ધી પ્રેઝન્સ ઓફ ડ્રાય ether as a solvent. At that time alkane plus sodium halide it will be removed, means alkane it is a product. So this is the alkane it will be formed whenever reaction of alkyl halide with the sodium metal in the presence of diether. હવે આપણે આને એક્ઝામ્પલ 1 થી 2 જોઈએ. એક્ઝામ્પલ, બરોબર. ફર્સ્ટ એક્ઝામ્પલ માનો કે લઈએ CH3Br. બરોબર, આનું નામ થાય મિથાઇલ બ્રોમાઇડ. અહીંયા લખી નાખું, હું લખતો નથી. મિથાઇલ બ્રોમાઇડ. મિથાઇલ બ્રોમાઇડ એટલે આલ્કાઇલ હેલાઇડ થયું. અહીંયા CH3 લીધું, અહીંયા Br લીધું. X તરીકે તમે કોઈ પણ લઈ શકો, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન, ક્લોરિન, વોટ એવર ઇઝ ધેર. તો અહીંયા આપણે Br લીધું તો આ મિથાઇલ છે, મીન્સ આલ્કાઇલ છે. હેલાઇડ તરીકે આપણે બ્રોમિન લીધું, હેલાઇડ તરીકે બ્રોમિન લીધું. કેની સાથે રિએક્શન? 2 મોલ ઓફ સોડિયમ મેટલ ઇન ધી પ્રેઝન્સ ઓફ ડાયઇથર. DE મીન્સ ડ્રાય ઇથર સોલ્વન્ટ તરીકે યુઝ થશે. તો આ બોન્ડ બ્રેક, અહીંયા આપણે 2 મોલ લઈ લઈએ. કેટલા મોલ? 2 મોલ CH3Br. આ બોન્ડ બ્રેક, 2 Br છૂટા થયા, 2 CH3 છૂટા થયા. આ બોન્ડ બ્રેક, 2 CH3 2 Br. તો 2 CH3 એકબીજા સાથે બોન્ડ બનાવે એટલે CH3 ફોર્મ થાય, CH3 ફોર્મ થાય, પ્લસ 2 સોડિયમ છે અને 2 Br અહીંયાથી છૂટા થયા એટલે NaBr શું થાય? રિમૂવ થાય, NaBr. તો 2 મોલ ઓફ સોડિયમ બ્રોમાઇડ ઇટ વિલ બી રિમૂવ. આનું નામ થાય CH3 એટલે ઇથેન. શું થાય? ઇથેન ફોર્મ થાય. તો અહીંયા R તરીકે તમે શું લીધું? CH3, R તરીકે CH3, X તરીકે Br. તો અહીંયા R તરીકે CH3, R તરીકે CH3, X તરીકે Br. ઓકે, કન્ફર્મ, પરફેક્ટ. અહીંયા આલ્કાઇલ હેલાઇડ રિએક્ટ વિથ ધી સોડિયમ મેટલ, આલ્કેન પ્લસ સોડિયમ હેલાઇડ રિમૂવ. અહીંયા લીધું આપણે આલ્કાઇલ તરીકે લીધું CH3 મીન્સ મિથાઇલ બ્રોમાઇડ રિએક્ટ વિથ ધી સોડિયમ મેટલ ઇન ધી પ્રેઝન્સ ઓફ ડ્રાય ઇથર. એટ ધેટ ટાઈમ ઇથેન CH3 2 CH3 છે, જો અહીંયા 2 મોલ છે એટલે CH3 જોડાઈ જાય, આ Br જાય મેટલ સાથે એટલે CH3 એટલે એને કહેવાય ઇથેન મીન્સ આલ્કેન પ્લસ 2 NaBr રિમૂવ થાય. સોડિયમ બ્રોમાઇડ, આનું નામ શું થાય? સોડિયમ બ્રોમાઇડ. અહીંયા લખવું સોડિયમ બ્રોમાઇડ. આ છે સોડિયમ મેટલ, આ છે મિથાઇલ બ્રોમાઇડ. હજી આપણે એક એક્ઝામ્પલ સેકન્ડ જોઈએ તો વધારે ખ્યાલ આવે. 2 CH3 CH2 Br. બરોબર, CH3 Br સિંગલ બોન્ડ. ઓકે, આ 2 કાર્બન છે એટલે શું થાય? ઇથાઇલ બ્રોમાઇડ. આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ પણ કહેવાય અને
ઇથાઇલ પણ કહેવાય, બરાબર. આલ્કાઇલ જનરલ ફોર્મ્યુલા છે. તો આર તરીકે આપણે શું લીધું અહીંયા CH3CH2. અમે તમે અહીંયા ગમે એટલી લોંગ ચેઇન લઈ શકો એ પ્રમાણે તમને સામે પ્રોડક્ટ મળે. અહીંયા 2 મોલ ઇથાઇલ બ્રોમાઇડ લીધું પ્લસ 2 મોલ ઓફ સોડિયમ મેટલ ઇન ધી પ્રેઝન્સ ઓફ ડાયઇથરની પ્રેઝન્સમાં રિએક્શન, એટલે આ બોન્ડ બ્રેક, 2 Br રિમૂવ, 2 CH3CH2 રિમૂવ, 2 CH3CH2 અને 2 Br CH3CH2 એકબીજા સાથે જોઈન્ટ થાય એટલે પ્રોડક્ટ આ રીતની મળે CH3CH2 CH2 CH3, બરાબર. CH3CH2 આવા કેટલા છે? 2 મોલ છે. જો અહીંયા 2 લખેલા CH3CH2. આ બોન્ડ બ્રેક થાય એટલે 2 CH3CH2 રિમૂવ થાય અને 2 Br રિમૂવ થાય. તો એક CH3CH2, એક CH3CH2, બીજું CH3CH2, CH3CH2 જોઈન્ટ થઈ ગયું. 1 2 3 4 છે એટલે એનું નામ થશે બ્યુટેન. શું નામ થાય? બ્યુટેન. પ્લસ 2 મોલ ઓફ સોડિયમ બ્રોમાઇડ, ઇટ વિલ બી રિમૂવ. તો આ બની ગયું આલ્કેન. 4 કાર્બન છે એટલે બ્યુટેન. 1 કાર્બન હોય તો મી છે, 2 કાર્બન હોય તો ઈ છે, 3 કાર્બન હોય તો પ્રોપેન, 4 કાર્બન છે એટલે બ્યુટેન. ઓકે. અહીંયા જો રૂટ્સ રિએક્શનની અંદર આપણે શું બનાવવું છે? ફોર્મેશન ઓફ આલ્કેન ફ્રોમ આલ્કાઇલ હેલાઇડ. ધીસ ઇઝ નોન એઝ અ રૂટ્સ રિએક્શન. ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર 2 or 3 માર્ક. 2 અથવા 3 માર્કની અંદર એક્ઝામની અંદર હશે જ, બરાબર. જોઈ લ્યો કઈ રીતે બનશે રૂટ્સ રિએક્શનની અંદર. આલ્કાઇલ હેલાઇડમાંથી આપણે આલ્કેન બનાવવું છે. અહીંયા આલ્કાઇલ હેલાઇડ લીધું. આર તરીકે તમે કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ લઈ શકો, મિથાઇલ લઈ શકો, ઇથાઇલ લઈ શકો, પ્રોપાઇલ લઈ શકો, કોઈ પણ લઈ શકો, લોંગ ચેઇન પણ લઈ શકો. અહીંયા છે હેલોજન તરીકે Br, આયોડિન, ફ્લોરિન, બ્રોમિન, કોઈ પણ લઈ શકો. આ જનરલ રિએક્શન છે. આ એના એક્ઝામ્પલ છે. 1 અને 2 એના એક્ઝામ્પલ છે. આ જનરલ રિએક્શન છે, બધા માટે આ દર્શાવી શકાય. 2 મેટલ સાથે 2 મોલ ઓફ સોડિયમ મેટલ સાથે ડ્રાય ઇથાઇલ ઇથર એઝ અ સોલ્વન્ટ તરીકે યુઝ કરવાનું. એટલે શું થાય? આ બોન્ડ બ્રેક R અને R, 2 R છે. અહીંયા બોન્ડ બ્રેક થાય, હોમોલિટિક બોન્ડ ફ્યુઝન, 1 ઇલેક્ટ્રોન આનો 1 ઇલેક્ટ્રોન આનો, સોડિયમ છે, એક સોડિયમ આ સાથે, બીજા સોડિયમ બીજા એક સાથે, એટલે 2X અને X સોડિયમ હેલાઇડ રિમૂવ થઈ ગયો. એક R બીજો R, બંને R. જો અહીંયા 2 મોલ છે એટલે 2 R થાય, તો 2 R એકબીજા સાથે જોડાઈ જાય એટલે આલ્કેન બને. R તરીકે તમે અહીંયા CH3 લીધું, X તરીકે અહીંયા Br લીધું. અહીંયા R તરીકે તમે CH3CH2 લીધું, X તરીકે અહીંયા Br લીધું. તો R અને R એટલે CH3CH2 CH2CH3 મળી ગયું બ્યુટેન. આ પ્રોડક્ટ ફોર્મ થાય. સો ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. એકદમ ઇઝી છે, લખી લેવો, બરાબર. આના પછી આપણે જોઈએ રૂટ્સ ફિટિંગ રિએક્શન. રૂટ્સ અને ફિટિંગ બંનેનું સાથે કોમ્બિનેશન રિએક્શન આપણે જોઈએ. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી રૂટ્સ રિએક્શન, ફોર્મેશન ઓફ આલ્કેન ફ્રોમ આલ્કાઇલ હેલાઇડ. સો ધીસ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર 2 or 3 mark. So friends, next we will discuss about the second reaction for the formation of alkane. Alkane બનાવવા માટેનો આપણે second reaction જોઈએ. તો second process is roots fitting reaction. Roots fitting reaction. હવે અહીંયા બે સાયન્ટિસ્ટ છે. There are 2 scientists. One is the fitting, another is roots. So you know about the into the roots reaction, alkyl halide react with the sodium metal. At that time alkane it will be formed. It is introduced by the roots. And into the fitting it reaction give the whenever halobenzene react with the 2 mole of the halobenzene react with the sodium metal. At that time biphenyl it will be formed. બે ફિનાઇલ રિંગનું સબસ્ટિટ્યુશન કરવા માટે એક બેન્ઝીન રિંગ બીજી બેન્ઝીન રિંગને એકબીજાની અંદર સબસ્ટિટ્યુટ કરવા માટે જોઈન્ટ કરવા માટે ફિટિંગ રિએક્શન થાય, બરાબર. એક બેન્ઝીન ઉપર એક્સ બીજા બેન્ઝીન ઉપર એક્સ મીન્સ એને કહેવાય હેલો બેન્ઝીન. તો હેલો બેન્ઝીનનું રિએક્શન 2 મોલ ઓફ સોડિયમ સાથે કરો એટલે NaX રિમૂવ થાય, 2 મોલ ઓફ NX સોડિયમ હેલાઇડ રિમૂવ થાય અને બે બેન્ઝીન રિંગ એકબીજા સાથે જોઈન્ટ થાય, કમ્બાઇન થાય, કન્ડેન્સ થાય, એને કહેવાય બાયફિનાઇલ રિએક્શન. તો એ કેને આપેલું હતું? ફિટિંગ રિએક્શને આપેલું હતું. આપણે ફિટિંગ રિએક્શન જોવું નથી, આપણે કામ છે આલ્કેન બનાવવાનું, બરાબર. તો અહીંયા રૂટ્સ ફિટિંગ રિએક્શન બંનેનું કોમ્બિનેશન એટલે એક છે આલ્કાઇલ હેલાઇડનું રિએક્શન હેલો બેન્ઝીન સાથે કરવાનું ઇન ધી પ્રેઝન્સ ઓફ સોડિયમ મેટલ એટલે પ્રોડક્ટ મળશે તમને. જે આલ્કાઇલ ગ્રુપ છે એનું સબસ્ટિટ્યુશન ક્યાં થશે? બેન્ઝીન રિંગ ઉપર થશે. તો રૂટ્સ ફિટિંગ રિએક્શન દ્વારા આપણે જોઈએ. તો અહીંયા આપણે જનરલ રિએક્શન લઈએ. પહેલાં જનરલ રિએક્શન ફોર ધી રૂટ્સ ફિટિંગ. હિયર વી ટેક RX મીન્સ શું થશે? આલ્કાઇલ હેલાઇડ. અહીંયા આલ્કાઇલ તમે ગમે તે ગ્રુપ લઈ શકો. હેલોજન અહીંયા X તરીકે તમે Br લઈ શકો, આયોડિન લઈ શકો,
ફ્લોરિન ક્લોરિન કોઈ પણ હેલોજન કમ્પાઉન્ડ લઈ શકો પ્લસ 2 મોલ ઓફ સોડિયમ મેટલ પ્લસ હિયર વી ટેક બેન્ઝીન ઉપર આવશે હેલોજન કમ્પાઉન્ડ અહીંયા બેન્ઝીન છે અહીંયા એક્સ છે તો અહીંયા શું થશે એક્સ મીન્સ હેલો બેન્ઝીન તો આનું નામ થાય હેલો બેન્ઝીન ઇન ધી પ્રેઝન્સ ઓફ ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં રિએક્શન કરશું એટલે હોમોલિટિક બોન્ડ ફ્યુઝન થાય હોમોલિટિક બોન્ડ ફ્યુઝન એનો મિનિંગ શું થાય આ બોન્ડ બ્રેક થાય અને આ બોન્ડ બ્રેક થાય બંને એક ઇલેક્ટ્રોન લઈ લેશે આર ઉપર એક ઇલેક્ટ્રોન ફ્રી રેડિકલ જનરેટ થયો એક્સ ઉપર પણ ફ્રી રેડિકલ એ જ રીતે સોડિયમ 2 છે એટલે એક ઉપર અને આ બીજા ઉપર તો અહીંયા શું થશે અહીંયા પણ હોમોલિટિક બોન્ડ ફ્યુઝન એટલે એક એક્સ પાસે એક ઇલેક્ટ્રોન અને બેન્ઝીન પાસે એક ઇલેક્ટ્રોન આ રીતનું ફોર્મ થાય હોમોલિટિક બોન્ડ ફ્યુઝન નો સમજાતું હોય તો એક સમજાવું ઉદાહરણ દ્વારા હોમોલિટિક બોન્ડ ફ્યુઝન કેને કહેવાય એ છે અને બી છે બંને એક ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ કરીને બોન્ડ બનાવેલો છે હવે હોમોલિટિક બે ટાઈપના બોન્ડ ફ્યુઝન થાય એક હોમોલિટિક બોન્ડ ફ્યુઝન એક હિટ્રોલિટિક બોન્ડ ફ્યુઝન તો હોમોલિટિક એટલે શું હોમો એટલે બંને એક ઇલેક્ટ્રોન લઈ લે તો આ બંને એક ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ કર્યું હતું આ અડધો એરો આ પણ અડધો એરો મિનિંગ એક ઇલેક્ટ્રોન આ લઈ લેશે એક ઇલેક્ટ્રોન આ લઈ લેશે આ બોન્ડ થઈ જાય બ્રેક તો શું ફોર્મ થાય ત્યારે એ ઉપર એક ઇલેક્ટ્રોન પ્લસ બી ઉપર એક ઇલેક્ટ્રોન તો આને કહેવાય ફ્રી રેડિકલ આ બોન્ડ બ્રેક થાય પછી આના ઉપર ઇલેક્ટ્રોન આવે તો આને કહેવાય હોમોલિટિક બોન્ડ ફ્યુઝન હિટ્રોલિટિક એટલે શું માનો કે એ અને બી વચ્ચે બોન્ડ છે બંને એક ઇલેક્ટ્રોનની પાર્ટિસિપેટ કરી અને બોન્ડ બનાવેલો છે માનો કે હોમોલિટિક હિટ્રોલિટિક બોન્ડ ફ્યુઝન થાય છે આ હોમોલિટિક એટલે ફ્રી રેડિકલ થાય અને હિટ્રોલિટિક બોન્ડ ફ્યુઝન એટલે શું થશે બેમાંથી જે વધારે નેગેટિવ હશે મોર ઇલેક્ટ્રોન નેગેટિવ કમ્પાઉન્ડ એટ ધેટ ટાઈમ ઇટ વિલ બી એબ્ઝોર્બ બોથ ઓફ ધી ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન માનો કે અહીંયા બી હાઈ ઇલેક્ટ્રોનેગેટિવ છે કમ્પેર ટુ ધી એ તો બંને ઇલેક્ટ્રોન બી લઈ લેશે જે વધારે તાકાતવાળો હોય એ ઇલેક્ટ્રોન લઈ લે તો વધારે તાકાતવાર બી એ કરતાં કોણ છે બી છે તો બી બંને ઇલેક્ટ્રોન લઈ લેશે એ પાસે રહેવા દેશે નહીં તો એ ઉપર અલ્ટિમેટ ચાર્જ આવે પ્લસ અને બી ઉપર ચાર્જ આવે માઇનસ એનો મિનિંગ કે બી એ આ બંને ઇલેક્ટ્રોન લઈ લીધા છે એ પાસે ઇલેક્ટ્રોન છે નહીં એને ઇલેક્ટ્રોનની જરૂર બીને ઇલેક્ટ્રોન ડોનેટ કરવા એટલે બી ઉપર નેગેટિવ ચાર્જ એ ઉપર પોઝિટિવ ચાર્જ તો જ્યારે હિટ્રોલિટિક બોન્ડ ફ્યુઝન થાય ત્યારે આયન જનરેટ થાય કેટ આયન અને એન આયન જ્યારે હોમોલિટિક બોન્ડ ફ્યુઝન થાય ત્યારે ફ્રી રેડિકલ જનરેટ થાય એક એ ઉપર એક ઇલેક્ટ્રોન બી ઉપર એક ઇલેક્ટ્રોન તો અહીંયા સમજદારીવાળું કામ છે બંને એક ઇલેક્ટ્રોન લઈ લે છે અહીંયા શું કરે જે તાકાતવાળો હોય એ ઇલેક્ટ્રોન લઈ લે છે બી અહીંયા ઇલેક્ટ્રોન લઈ લે બંને ઇલેક્ટ્રોન આના ઉપર પોઝિટિવ ચાર્જ આના ઉપર નેગેટિવ ચાર્જ એટલે બંને ઇલેક્ટ્રોન બીએ લઈ લીધા તો જ્યારે પણ હિસ્ટોલિટિક બોન્ડ ફ્યુઝન કેટાયન એનાયન ફોર્મ થાય હોમોલિટિક બોન્ડ ફ્યુઝન ત્યારે ફ્રી રેડિકલ જનરેટ થાય તો અહીંયા એ જ રીતનું બોન્ડ બ્રેક થાય છે કઈ રીતે બોન્ડ બ્રેક થાય જો અહીંયા પણ સેમ ટુ સેમ બોન્ડ બ્રેક થાય કઈ રીતે બોન્ડ બ્રેક થાય હોમોલિટિક બોન્ડ ફ્યુઝન થાય છે કઈ રીતે જો અહીંયા હેલો છે બેન્ઝીન આ બોન્ડ બ્રેક થાય એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા આ બોન્ડ બ્રેક થાય એટલે એક ઇલેક્ટ્રોન એક્સ પાસે એક ઇલેક્ટ્રોન બેન્ઝીન પાસે તો અહીંયા આર ઉપર એક ઇલેક્ટ્રોન એક્સ ઉપર એક ઇલેક્ટ્રોન અહીંયા એક્સ ઉપર એક ઇલેક્ટ્રોન બેન્ઝીન ઉપર એક ઇલેક્ટ્રોન થાય કે ન થાય અહીંયા એક ઇલેક્ટ્રોન રેડી હવે જો આ બોન્ડ બ્રેક થયો એક ઇલેક્ટ્રોન આને લઈ લીધો એક ઇલેક્ટ્રોન આને લઈ લીધો આ બોન્ડ બ્રેક એક ઇલેક્ટ્રોન એક્સ છે એક ઇલેક્ટ્રોન બેન્ઝીન હવે શું કરશે આ જે બે એક્સ છે એ સોડિયમ સાથે રિએક્શન આપશે સોડિયમ સાથે બરાબર અહીંયા બોન્ડ ફોર્મ થશે એક સોડિયમ એક એક્સ સાથે બીજો સોડિયમ બીજા એક્સ સાથે એટલે શું રિમૂવ થાય 2 મોલ ઓફ NaX NaX શું થઈ ગયું રિમૂવ થઈ ગયું એક એક્સ સાથે બીજો એને બીજા એક્સ સાથે એટલે એક્સ ભૂલી જાઓ ભૈયા ગયા ઓકે વહી જાઓ આર આલ્કાઇલ ગ્રુપનું સબસ્ટિટ્યુશન કેના ઉપર થાય બેન્ઝીન રિંગ ઉપર એક ઇલેક્ટ્રોન આલ્કાઇલનો એક ઇલેક્ટ્રોન બેન્ઝીનનો બંને એક ઇલેક્ટ્રોન પાર્ટનરશિપ કરી અને બોન્ડ ફોર્મ કરે તો બની જાય અહીંયા બની જાય આર અને બેન્ઝીન તો બની ગયું આલ્કાઇલ બેન્ઝીન ફોર્મ થાય આ એક ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન આલ્કાઇલનો બંને એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરી બોન્ડ બનાવ્યો તો આર અને બેન્ઝીન આનું નામ થાય આલ્કાઇલ બેન્ઝીન ફોર્મ થાય તો બ્રિજ ફિટિંગ રિએક્શનની અંદર શું ફોર્મ થશે this alkyl group it will be substituted onto the benzene ring in the presence of 2 mole of sodium metal and in the presence of diether as a solvent at that time 2 mole of sodium halide it will be removed
and alkyl benzene it will be formed. તો વૃત સ્પ્લિટિંગ રિએક્શન ની અંદર કયા કયા રિએજન્ટ છે તો કે આલ્કાઇલ હેલાઇડ અને હેલો બેન્ઝીન પ્લસ 2 મોલ ઓફ સોડિયમ. કઈ રીતે બોન્ડ ફ્યુઝન થાય? હોમોલિટિક બોન્ડ ફ્યુઝન. એક ઇલેક્ટ્રોન આની પાસે, એક ઇલેક્ટ્રોન આની પાસે, એક ઇલેક્ટ્રોન આની પાસે, એક ઇલેક્ટ્રોન આની પાસે. આ એક સોડિયમ સાથે એક NX રિમૂવ, બીજો X બીજા સોડિયમ સાથે 2 NX રિમૂવ, એટલે આની પાસે એક ઇલેક્ટ્રોન વધ્યો, R પાસે એક ઇલેક્ટ્રોન વધ્યો, બંને પાર્ટનરશિપ કરી અને R અને આ કાર્બન વચ્ચે બેન્ઝીન વચ્ચે બોન્ડ ફોર્મ. તો અહીંયા R અને બેન્ઝીન, તો આલ્કાઇલ બેન્ઝીન ફોર્મ થાય. તો જ્યારે પણ આલ્કાઇલ હેલાઇડનું સબસ્ટિટ્યુશન મીન્સ આલ્કાઇલ ગ્રુપનું સબસ્ટિટ્યુશન કરવું હોય ત્યારે 2 સોડિયમ મેટલ લેવા પડે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ અહીંયા લઈ લઈએ આપણે CH3, અહીંયા લઈ લઈએ Br પ્લસ 2 મોલ ઓફ સોડિયમ પ્લસ અહીંયા લઈ લઈએ આપણે બ્રોમો બેન્ઝીન, બરાબર, સોરી અહીંયા લઈ લઈએ આપણે Br બ્રોમો બેન્ઝીન. અહીંયા બોન્ડ છે, ઓકે, ઇન ધી પ્રેઝન્સ ઓફ ડાયથર એઝ અ સોલ્વર. તો અહીંયા R તરીકે CH3, X તરીકે Br, અહીંયા સોડિયમના સોડિયમ, અહીંયા X તરીકે લીધો તો મેં Br, તો આનું નામ થાય બ્રોમો બેન્ઝીન. અહીંયા આયોડિન લ્યો તો આયોડો બેન્ઝીન, અહીંયા F લ્યો તો ફ્લોરો બેન્ઝીન, અહીંયા Cl લ્યો તો ક્લોરો બેન્ઝીન. જે રીતનો હેલોજન કમ્પાઉન્ડ લ્યો એ રીતનું આનું નામ થાય. તો આનું નામ થાય બ્રોમો બેન્ઝીન. બ્રોમિન છે એટલે બ્રોમો બેન્ઝીન. અહીંયા હેલો બેન્ઝીન, હેલો છે કેમ? કારણ કે હેલોજન ગ્રુપ છે. પર્ટિક્યુલર અહીંયા મેં લખેલો નથી Br, આયોડિન, ફ્લોરિન, ક્લોરિન. એટલા માટે જનરલ રિએક્શન માટે X મીન્સ ઇટ રિપ્રેઝન્ટ ધી હેલોજન કમ્પાઉન્ડ, હેલાઇડ કમ્પાઉન્ડ. So this compound name is a halobenzene. Here we take the bromine as a particular compound. So this compound name is a bromobenzene. Bromobenzene. Here R તરીકે લીધો CH3, X તરીકે લીધો Br. આ છે જનરલ રિએક્શન, આ છે એક્ઝામ્પલ. એટલા માટે R તરીકે CH3, X તરીકે Br. તો અહીંયા છે મિથાઇલ, અહીંયા છે બ્રોમાઇડ. તો મિથાઇલ bromide. Whenever methyl bromide react with the 2 mole of the sodium metal in the presence of bromobenzene, so this methyl group it will be substitute onto this benzene ring. At the time which product it will be formed? So 2Br it will be removed from this reaction and 2NaBr it will be removed. Sodium bromide it will be removed. 2 mole of sodium bromide. અહીંયા જો 2NX છે તો અહીંયા X તરીકે તમે Br લીધો એટલે NaBr રિમૂવ થાય. એક Br અહીંયાથી રિમૂવ, એક Br અહીંયાથી રિમૂવ, 2 મોલ Na એટલે 2NaBr કમ્પ્લીટ રિમૂવ. હવે આ CH3 નું સબસ્ટિટ્યુશન બેન્ઝીન રિંગ ઉપર થાય એટલે CH3 નું બેન્ઝીન રિંગ ઉપર સબસ્ટિટ્યુશન થાય એટલે પ્રોડક્ટ તમને મળી જાય આ રીતની. અહીંયા આવી જશે CH3, અહીંયા આવી જશે બેન્ઝીન. તો અહીંયા જેનું તમારે સબસ્ટિટ્યુશન બેન્ઝીન રિંગ ઉપર કરવું હોય અહીંયા લઈ લેવાનું. ઇથાઇલનું કરવું હોય તો અહીંયા ઇથાઇલ લેવાનું, પ્રોપાઇલનું કરવું હોય તો અહીંયા પ્રોપાઇલ લેવાનું, બ્યુટાઇલનું કરવું હોય તો અહીંયા બ્યુટાઇલ લેવાનું. જે તમારે સબસ્ટિટ્યુશન આ બેન્ઝીન રિંગ ઉપર કરવું હોય એ અહીંયા લઈ લો. અહીંયા તમે બેન્ઝીન રિંગ પણ લઈ શકો પણ વૃત સ્પ્લિટિંગ રિએક્શન છે એટલા માટે આલ્કાઇલ હેલાઇડ લેવું પડે. જો તમે અહીંયા બેન્ઝીન લ્યો, અહીંયા બેન્ઝીન એરોમેટિક કમ્પાઉન્ડ લ્યો તો ખાલી ફિટિંગ રિએક્શન થઈ જાય. ફિટિંગ રિએક્શન અહીંયા બેન્ઝીન એટલે 2 મોલ ઓફ બેન્ઝીન હેલો બેન્ઝીન થયું એટલે બંને બેન્ઝીનનું સબસ્ટિટ્યુશન થાય. બેન્ઝીન અને નીચે પણ બેન્ઝીન. સમજાણું ન સમજાણું? અહીંયા R તરીકે તમારે શું લઈ લેવાનું? બેન્ઝીન રિંગ એટલે બેન્ઝીન રિંગ પ્લસ X, બેન્ઝીન રિંગ પ્લસ X એટલે 2 મોલ ઓફ બેન્ઝીન પ્લસ હેલાઇડ એટલે હેલો બેન્ઝીન 2 મોલ લઈ લેવાના. કેની વાત થાય? ખાલી ફિટિંગ રિએક્શનની વાત થાય. તો બેન્ઝીન રિંગ ઉપર અહીંયા સબસ્ટિટ્યુશન અને બેન્ઝીન એ આપણે જોવાનું છે નહીં. આપણે વૃત સ્પ્લિટિંગ રિએક્શન જોવાનું એટલે વૃત્સ માટે આલ્કાઇલ હેલાઇડ, ફિટિંગ માટે હેલો બેન્ઝીન બંને છે. તો અહીંયા આના માનમાં આપણે આલ્કાઇલ હેલાઇડ લીધું, ફિટિંગના રિએક્શનના માનમાં આપણે હેલો બેન્ઝીન લીધું. તો આલ્કાઇલ ગ્રુપનું સબસ્ટિટ્યુશન બેન્ઝીન રિંગ ઉપર થયું એટલે R સબસ્ટિટ્યુટ બેન્ઝીન રિંગ ઉપર થયો. અહીંયા એ જ રીતે જે આલ્કાઇલ ગ્રુપનું બેન્ઝીન રિંગ ઉપર સબસ્ટિટ્યુશન કરવું છે એ આલ્કાઇલ ગ્રુપ અહીંયા લેવો પડે. CH3 નું મારે સબસ્ટિટ્યુશન કરવું એટલે CH3 Br લીધો, અહીંયા બેન્ઝીન ઉપર Br, તો આ Br આ સોડિયમ સાથે રિમૂવ, 2NaBr રિમૂવ અને CH3 નું સબસ્ટિટ્યુશન બેન્ઝીન રિંગ ઉપર તો અહીંયા CH3 Br, બરાબર. મિથાઇલ બેન્ઝીન ફોર્મ થશે. એને કહેવાશે ટોલ્યુઇન. શું કહેવાશે? ટોલ્યુઇન કમ્પાઉન્ડ ફોર્મ થશે. અહીંયા તમારે જે રીતના તમારે અહીં ઘણા બધા એક્ઝામ્પલ બનાવવા હોય તો બનાવી શકો. અહીંયા લઈ લેવાનું CH3 CH2 તો અહીંયા આવી જશે CH3 CH2, અહીંયા આવી જશે માનો કે લ્યો CH3 CH2 Br તો અહીંયા આવી જાય CH3 CH2 બેન્ઝીન રિંગ. આ રીતનું આવે કે ન આવે? જે અહીંયા તમે આલ્કાઇલ ગ્રુપ લ્યો એનું સબસ્ટિટ્યુશન બેન્ઝીન રિંગ ઉપર થાય એને કહેવાય વૃત ફિટિંગ રિએક્શન.
નો સમજાતું હોય તો હજી પાછો એક વખત વિડીયો પૂછ કરીને પાછો જોઈ લેવાનો બીજી વખત, એટલે ગેરંટી તમને સમજાઈ જશે વૃટ્સ ફિટિંગ રિએક્શન અને વૃટ્સ રિએક્શન કેના માટે છે, ફોર્મેશન ઓફ આલ્કેન. અહીંયા આલ્કાઇલ ગ્રુપનું સબસ્ટિટ્યુશન થાય છે કેના ઉપર, બેન્ઝીન રિંગ ઉપર, એને કહેવાશે વૃટ્સ ફિટિંગ રિએક્શન. એકનું વૃટ્સ આલ્કાઇલ હેલાઇન ફિટિંગ માટે હેલો બેન્ઝીન રિએક્શન લીધેલું છે, અહીંયા હેલો બેન્ઝીન, અહીંયા આલ્કાઇલ. તો આ જનરલ રિએક્શન, આ છે એનું એક્ઝામ્પલ. ઘણા બધા એક્ઝામ્પલ આના માનમાં તમે બનાવી શકો. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ફોર્મેશન ઓફ આલ્કેન ફ્રોમ વૃટ્સ રિએક્શન એન્ડ સેકન્ડ વન ઇઝ અ વૃટ્સ ફિટિંગ રિએક્શન. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.